સાંજે જમવામાં ઝટપટ બની જાય તેવો ફુદીના ફ્લેવરનો પાલક પુલાવ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફુદીના પાલક પુલાવ બનાવવા માટે પેનમાં 2 ગ્લાસ પાણી લેવાનું છે. પાણી ગરમ થઈ જાય પછી સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ઘી અને ખડા મસાલા ઉમેરવાના છે. ખડા મસાલામાં 2 તજના ટુકડા, 2 ઇલાયચી, 1 ચકરી ફૂલ ઉમેરવાનું છે અને ફુદીનાના ફ્રેશ પાન ઉમેરવાના છે. કેમ કે ફુદીના ફ્લેવરનો પુલાવ બનાવીએ છીએ એટલે ફુદીનાના પાન ઉમેરવાના છે. અને ફુદીનાના પાનની તાસીર ઠંડી હોય છે, તો ગરમીમાં ફુદીનાનું સેવન કરવું જોઈએ. હવે રાઈસ બનાવવા માટે મેં 2 વાડકી બાસમતી ચોખા લીધા છે. ચોખાને 2 થી 3 વાર ધોઈ લેવાના છે અને 20 થી 25 મિનિટ પાણીમાં પલાળીને મૂકી દેવાના છે. પછી ચોખામાંથી પાણી અલગ કરવાનું છે અને બાસમતી ચોખા પાણીમાં ઉમેરવાના છે અને 60 થી 70% કૂક કરવાના છે. ઓવર કૂક નથી કરવાના, 60 થી 70% જ કૂક કરવાનું છે. તો રાઈસ ઉમેરી સાઈડે મિક્સ કરી લઈશું. હવે પાલક પુલાવ બનાવીએ છીએ તો પેનમાં 1 ગ્લાસ પાણી લેવાનું છે. પાણીમાં મીઠું ઉમેરવાનું છે અને પાલકના પાન ઉમેરવાના છે. અહીંયા મેં એક પાલકની જોડીના પાન લીધા છે. તો પાલકની જોડીમાંથી પાન અલગ કરવાના છે અને પાલકને ધોઈ અને બોઇલ કરવાના છે. તમે આ રીતે પણ બોઇલ કરી શકો છો અને બોઇલ કર્યા વગર તેની પેસ્ટ બનાવી હોય તો પણ બનાવી શકો છો. એ 4 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે રાઈસ છે તે બનીને તૈયાર થઈ ગયા છે અને પુલાવ ભાત છે તે 60 થી 70% જ કૂક કરવાનો છે, વધારે કૂક નથી કરવાનો. તો અહીંયા પુલાવ ભાત બની ગયો છે. તો ગેસ બંધ કરી લઈશું અને રાઈસને સ્ટેનરમાં લઈ લેવાના છે. એટલે પાણી અલગ કરવાનું છે અને પુલાવ ભાત અલગ કરવાના છે. અને રાઈસ ઠંડા થશે પછી તેનો દાણો છૂટો અને ઘેરો બનશે. તો રાઈસને પંખા નીચે મૂકી દઈશું. હવે આપણે પાલક બોઇલ કરવા મૂકી હતી તે પણ બોઇલ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં પાલક બોઇલ થઈ જાય છે. તો ગેસ બંધ કરી લઈશું અને પાલકને પ્લેટમાં લઈ લેવાની છે અને પાલક ઠંડી થઈ જાય પછી તેની પ્યુરી બનાવી લઈશું. હવે આપણે પાલક પુલાવ બનાવીશું. પુલાવ બનાવવા માટે પેનમાં 2 ચમચી ઘી લેવાનું છે. ઘીમાં પુલાવ બનાવીએ છીએ તો પુલાવ ટેસ્ટી લાગે છે. ઘી ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું, આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા ઉમેરવાના છે અને ચપટી હિંગ ઉમેરવાની છે. એક તમાલપત્ર અને ખડા મસાલા ઉમેરવાના છે. ખડા મસાલા ના ઉમેરવા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આદુ, મરચાં, લસણ સંતળાઈ જાય પછી ચોપ કરેલી ડુંગળી ઉમેરવાની છે, પણ ડુંગળીના મોટા પીસ રાખવાના છે. તે જ રીતે કેપ્સિકમ પણ ઉમેરવાનું છે. તમારે બીજા કોઈ શાકભાજી ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો. તમે અહીંયા ગાજર પણ ઉમેરી શકો છો, વટાણા પણ ઉમેરી શકો છો. હું ડુંગળી અને કેપ્સિકમ જ લઉં છું. સાથે 10 થી 12 કાજુ ઉમેરવાના છે. કાજુ ઉમેરીએ છીએ તો નટી ફ્લેવર આવે છે. તો ડુંગળી, કેપ્સિકમ અને કાજુને ધીમા તાપે કૂક કરવાનું છે. હવે પાલક ઠંડી થઈ ગઈ છે તો પાલકની પ્યુરી બનાવવાની છે અને તે જ પ્યુરી પેનમાં ઉમેરવાની છે અને ધીમા તાપે કૂક કરવાની છે. અને પાલકની પ્યુરી ઉમેરીએ છીએ તો કલર પણ સરસ આવે છે, એટલે ઉપરથી ફૂડ કલર ઉમેરવાની જરૂર નહીં પડે. હવે આપણે મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી લાલ મરચું અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. તમે પુલાવ મસાલો પણ ઉમેરી શકો છો અને ખડા મસાલા પણ સ્પ્રિંકલ કરી શકો છો. બધા જ મસાલા સાથે મિક્સ કરવાનું છે અને પાલકમાંથી પાણી બળી જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે. એટલે 4 થી 5 મિનિટ ધીમા તાપે કૂક કરવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે કૂક કરીએ છીએ તેમ પાલકનું પાણી બળી જાય છે. અહીંયા પાલકનું પાણી પ્રોપર બળી ગયું છે એટલે મસાલો છે તે એકદમ ડ્રાય થઈ ગયો છે. હવે ગેસ બંધ કરી લઈશું અને ઠંડુ કરવા મૂકવાનું છે, પણ વધારે ઠંડુ નથી કરવાનું. થોડું ઠંડુ થઈ જાય પછી જ રાઈસ ઉમેરવાના છે. કેમ કે મસાલો ગરમ હશે અને આપણે રાઈસ ઉમેરીશું ને તો રાઈસ મિક્સ કરીશું ત્યારે તૂટી જશે. એટલે ઠંડુ થઈ જાય પછી જ આપણે રાઈસ ઉમેરવાના છે. તો અહીંયા પાલકનો મસાલો ઠંડો થઈ ગયો છે તો પુલાવ ભાત પેનમાં ઉમેરવાના છે અને હળવા હાથે મિક્સ કરવાનું છે. અને તમે જોઈ શકો છો કે જેમ આપણે મિક્સ કરીએ છીએ ને તેમ રાઈસમાં કલર પણ સરસ આવે છે. કેમ કે પાલક પુલાવ બનાવીએ છીએ એટલે ગ્રીન કલર આવી ગયો છે. તો સાઈડે મિક્સ કરી લઈશું. ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે અને 1 લીંબુનો રસ ઉમેરવાનો છે. તમે પુલાવ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો. આપણે સવારે અને સાંજે જમવાનું બનાવીએ છીએ ને ત્યારે સવારે જમવામાં શું બનાવવું ને તે ફિક્સ હોય છે, પણ રોજ રોજ સાંજે જમવામાં શું બનાવવું અને સાંજનું જમવાનું કેવું હોવું જોઈએ કે ઝટપટ બની જાય તેવું
અને શરીરને ઠંડક આપે ને તેવું જમવાનું હોવું જોઈએ. આજે આપણે ફુદીના ફ્લેવરનો પુલાવ બનાવીએ છીએ. હવે ફુદીનાના પાનની વાત કરીએ તો ફુદીનાના પાનની તાસીર ઠંડી હોય છે એટલે શરીરને ઠંડક આપે છે. આજે આપણે ફુદીના ફ્લેવરનો પાલક પુલાવ બનાવ્યો છે અને સાચે જ આ પુલાવ બહુ જ ટેસ્ટી બન્યો છે. તો ઉપરથી ફુદીનાના પાનને ઝીણા ચોપ કરીને ઉમેરવાના છે અને મિક્સ કરવાનું છે. તો ગરમા ગરમ ફુદીના ફ્લેવરનો પાલક પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય.